ફરી જીવી જાણ ભાગ 51. તું કાર્તિક. મોમ, તારો ફોન સાથે લઈને જાઉં છું ને હું નીકળું છું. કાર્તિકે ઉતાવળ સાથે સંગીતાબેનને કહ્યું. શું થયું બેટા? સંગીતાબેનને કંઈક અયોગ્ય લાગ્યું. નંદિની ફોન નથી ઉપાડતી અને કાર્તિક પાસે શબ્દો ઘટવા લાગ્યા. ફોન? નંદિની પાસે ફોન જ ક્યાં છે? અને હું એ જ પૂછવાની હતી કે નંદિની છે ક્યાં? હું ક્યારની તેને શોધું છું. સંગીતાબેન વધારે ચિંતિત બની ગયા. મારો ફોન તેની પાસે છે મોમ, હું પછી સમજાવું છું અને અત્યારે હું નીકળું છું. કાર્તિકે કહ્યું. તેને ફરી ફોન જોડ્યો. એક મોટા બેગ સાથે નંદિની પોતાના રૂમમાંથી બહાર આવી. બેગ બહાર રાખીને તે કાર્તિકના રૂમમાં પ્રવેશી. દિવાલ પર લગાડેલી કાર્તિકની મોટી તસવીર પર તેની નજર સ્થિર બની ગઈ. તેણીની નજર પોતે કાર્તિકને ભેટ આપેલી ઘડિયાળના બોક્સ પર પડી. બોક્સ હાથમાં લઈ નંદિની રડી પડી. મને વર્ષો બાદ લાગ્યું કે બધું બરાબર થવા લાગ્યું છે મારી જિંદગીમાં. પણ નહીં, નંદિની કહી રહી ને બોક્સ ભીંજાઈ રહ્યું. નંદિનીએ એક ઊંડો શ્વાસ ભર્યો અને પોતાના હાથમાં રહેલી ચિઠ્ઠી બેડ પર રાખીને અને તેના પર કાર્તિકનો ફોન રાખ્યો કે જેમાં ક્યારની રિંગ વાગી રહી હતી. ડિસ્પ્લે પર લખ્યું હતું, મોમ, કાર્તિક, હું જાઉં છું. બધું જ છોડવું સહેલું હતું, પણ તને છોડીને જવું જરાય સહેલું નથી. પહેલી વખત કોઈ મોંમાં બંધાણી ને બાંધનાર કોણ? તું કાર્તિક. એટલે જ ગર્વ અનુભવું છું. મારું હંમેશાથી માનવું છે કે જીવન જીવવું સહેલું નથી. તેમાં પણ સાદી રીતે જીવવું તે તો ખૂબ જ અઘરી વાત છે. મારા નાનું હંમેશા કહેતા કે તકલીફોના ગમે તેટલા કારણો કેમ ના હોય, નંદિની, તું ખોટા રસ્તે ના જતી. અને આ તકલીફો વચ્ચે પણ તું એક સારી માણસ બનીને મને બતાવજે. જીવન જીવવા માટે સારું વ્યક્તિ બનવું ખૂબ જરૂરી છે. મને નાનુની આ વાત હંમેશા યાદ આવતી જ્યારે હું તને જોતી. તું ખૂબ સારો વ્યક્તિ છે. તું જે બધાને પ્રેમ આપીને જીવે છે એ રીતે જીવવું સામાન્ય વાત નથી. ને તું પણ સામાન્ય વ્યક્તિ નથી. તું એક ખાસ વ્યક્તિ છે. તેમાં પણ મારા માટે તો ખૂબ જ ખાસ. તારા જેટલી જ ખાસ વ્યક્તિ હજુ પણ કોઈ છે જેની પાસે હું અત્યારે જઈ રહી છું, બધું જ છોડીને. મમ્મીએ સાચો ફેસલો કર્યો હતો મને ત્રિપાઠી પરિવાર સાથે જીવવા માટે કહીને. છેલ્લા મહિનાઓમાં હું ઘણું શીખી છું. પહેલા જેવી નથી રહી. હવે સંબંધોની કિંમત સમજતી થઈ છું. પણ ત્યાં જ બધા સંબંધોને છોડવાની નોબત પણ આવી ગઈ. હશે, છોડ. મને ભૂલી જજે એવું નહીં કહું. બસ મને યાદ રાખજે. મને પ્રેમ કરવાનું છોડી દઈશ તો પણ ચાલશે, પણ નફરત ના કરીશ. આજથી ત્રીજા દિવસે તારો જન્મદિવસ છે ને? અગાઉ જ જન્મદિવસની શુભકામનાઓ આપું છું. દિલ ના માન્યું ને પ્રેમની જીત સામે હાર્યું તો પ્રયત્ન કરીશ અને સંપર્ક કરીશ તને અને જણાવીશ તને મારો જવાબ. ખુશ રહેજે. નંદિની, તારા પર ભરોસો કરી મારે તને એકલી નહોતી મૂકવી જોઈતી. તારે આ રીતે નહોતું જવાનું. તારે માત્ર મારા પર વિશ્વાસ રાખવાનો હતો, બસ. કાર્તિક હાથમાં ચિઠ્ઠી અને અતિરેક અફસોસ સાથે જ બેડ પર બેસી ગયો. થોડા સમય પહેલા ઉચ્ચ લોકો વચ્ચે ઘેરાયેલો દેવાંશ અને હિરેનભાઈની પાર્ટી પૂરી થતાં જ અત્યારે આમને સામને આવીને ઊભા હતા. હું હંમેશાથી તમને કહેતો આવ્યો છું કે નંદિનીને પોતાની દીકરી તરીકે જોવો, ને ફરી આજે કહું છું કે તમારું જીવન વ્યર્થ છે જો તમે દીકરીના બાપ હોવા છતાં દીકરીનું મહત્વ નથી સમજી શકતા. દેવાંશ! હિરેનભાઈનો પહાડી અવાજ ઘરમાં ગૂંજી ઉઠ્યો. વોટ? દેવાંશ પહેલી વખતે પોતાના પિતા સામે ઊંચે અવાજે બોલ્યો હતો. રો હવે આ ખંડેરમાં, દેવાંશ ગુસ્સા સાથે કહી રહ્યો. હવે હું નથી ઈચ્છતો કે નંદિની પાછી ફરે તમારી પાસે આ સો કોલ્ડ દુનિયામાં. ઇનફેક્ટ હું ઈચ્છું છું કે મારા ભાગની પણ આઝાદી એ માણે, એ મનનું કરે ને ખુશ રહે. દેવાંશ આલીશાન બંગલાના પગથિયા ચડી ગયો અને પોતાના રૂમમાં પહોંચતા જ તેણે કોઈકને ફોન જોડ્યો. સામેવાળાએ ફોન ઉપાડતા જ દેવાંશે આદેશ આપતા કહ્યું, એક વ્યક્તિને શોધવાની છે. ઇન્ફોર્મેશન મોકલું છું. શોધ અને મને જણાવો કે એ વ્યક્તિ કઈ જગ્યાએ છે. એન્ડ યસ, શી મસ્ટ બી સેફ. શી ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ પર્સન ફોર મી. સો બી ક્વિક. એને આજ પણ ના આવવી જોઈએ. તું પર્સનલી આ કામ કર. મને બીજા કોઈ પર ભરોસો નથી. ફોન બેડ પર ઘા કરી દેવાંશે આંખો બંધ કરી ને મોં વડે શ્વાસ પોતાની અંદર ભર્યો. તેનો નિસાસો ખૂબ જ બેચેનીથી ભરેલો હતો.